વાત મારે કરવી છે કે આપણે ગામે ગામ જે ગૌશાળા બનાવી, ઘણી બધી ઉપલબ્ધિ છે દાદાજીના માના આશીર્વાદ, શ્રી દામોદર માધવની કૃપાથી થયા, પણ હજી આપણે ઘણું કરવું છે, વાછરાઓને બચાવવા છે. દરેક જણા એ વાત યાદ રાખે કે પ્રભુને કઈ વસ્તુ સોહાય. જે તામસ હોય એ પ્રભુને ન સોવાય. જેમાં કોઈનું અંતરનું કોચવાટ હોય એ ક્યારે પણ પ્રભુને ન સોહાય, ન સોહાય અને ન સોહાય. સેવા કરશું, દૂધ, ઘી વગેરે તો પ્રભુને ધરાય, એમાં જ પ્રભુને પ્રિય છે. પણ જેનું દૂધ, જેનું ઘી આપણે પ્રભુને ધરીએ, એ ગાય, એ વાછડા છેવટ સુધી જો સચવાય તો એ દૂધમાં સ્નેહ છે, સાત્વિકતા છે. પણ જો ન સચવાય તો એમાં એ ગોમાતાનો કકળાટ છે અંતરનો, અને જેમાં અંતરનો કકળાટ હોય એ કેમ શુદ્ધ હોઈ શકે, કેમ સાત્વિક હોઈ શકે, એને કેમ પ્રભુ પ્રસન્નતાથી આરોગી શકે. આ વાત ગંભીરતાથી વિચારો. એટલે સેવા માટે અને આપણા જીવનમાં ઉપયોગ માટે પણ એવી જ વસ્તુનો ઉપયોગ થવો જોઈએ જે સાત્વિક હોય, અને એ આપણે બધું જ કરી શકીએ છીએ. આ ઉણપ પણ આપણે પાસે આવી ગઈ, કેમ કે જે ધર્મ ગ્રંથો છે એને આપણે મનનની વૃત્તિ છોડી દીધી. ધર્માગ્ર દર્શનમ, આ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા કે ધર્મ કે અધર્મ એનો નિર્ણય માત્ર એના નામ ઉપરથી નથી થતું, એનું પરિણામ શું છે. જો પરિણામ સારું છે તો એ ધર્મ છે, પરિણામ બરોબર નથી તો એ ગમે તેટલું નામ તમે સારું આપો પણ એ ધર્મ ન હોઈ શકે. પણ એ વાત આપણે ભૂલી ગયા. પછી દૂધ મળે છે ને વધારે શુદ્ધ છે, ચોખ્ખું છે, પાણી વિનાનું છે, એ આપણે જોયું. પરંતુ એ વાછડા સચવાય છે કે કેમ, એ ગાય સચવાય છે કે કેમ, એ નંદી સચવાય છે કે કેમ, એ જોવાનું તો જાણે આપણું કામ જ નહીં. અને અહીં સુધી પણ વાત આવી કે ભેંસની વાત છે તો પાડો તો કોઈ દી જીવે જ નહીં. અને પછી એ દૂધ અને એ ઘી કેમ સાત્વિક હોઈ શકે, કેમ પ્રભુ એને આરોગે. આ વાત કેમ આપણે, હજી પણ મને એટલો બધો અંતરથી કકળાટ થાય છે આ વાતનું કે એટલું સ્પષ્ટ હોવા છતાં પણ, ધર્મના સ્વરૂપનો એટલું સ્પષ્ટ હોવા છતાં પણ કેમ આપણે અને સમગ્ર સમાજ આની ઉપેક્ષા કરી રહ્યો છે. ખાલી જાણે ઢગલા કરવા ઠાકુરજી સામે, ચાહે ભંડારાના નામો હોય, ચાહે 56 ભોગના નામો હોય, ભેગા કરી દેવાના. પણ એ શુદ્ધ છે કે અશુદ્ધ છે, એનાથી કસાઈપણાને પ્રોત્સાહન થઈ રહ્યો છે કે હતોત્સાહી થઈ રહ્યો છે, એ તરફ તો કોઈને વિચાર જ નથી. અને એ અતિશય કલિયુગની નિશાની છે વાસ્તવમાં. પણ એ કલિયુગ દૂર થઈ શકે છે જો આપણે આચાર્યને શરણે જઈએ, પ્રભુને શરણે જઈએ, તો કલિયુગ પણ આપણને બાધા ના આવી શકે. એટલે સાત્વિક વસ્તુનું ઉત્પાદન, સાત્વિક વસ્તુનો જ ઉપયોગ, ભેંસના મોહનો ત્યાગ બધું આપણે નહીં કરી શકીએ. પણ આવો એક સંકલ્પ આપણે લેવો પડશે કે જેમાં હત્યા છે એ વસ્તુને ઓળખો અને એનો ત્યાગ કરો, અને જેમાં સાત્વિકતા છે એ વસ્તુને પ્રોત્સાહિત કરો અને એનો જ ઉપયોગ કરો. એ કરવાથી સાચા અર્થમાં આપણે ધર્મનું પાલન કરી શકશું. અને મહાપ્રભુજી આ વાત યાદ કરજો કે અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ. આપણા ઈષ્ટ ભગવાન કૃષ્ણ અને આપણા બધાના ગુરુદેવ શ્રી મહાપ્રભુજીને જે ગમે એ કરવાનું, ન ગમે